હાર્ટના અંદર જેટલી બી લેયર છે બરાબર, એના અંદર સૌથી થિકેસ્ટ લેયર જોવા મળે છે. કેવી લેયર જોવા મળે છે? સૌથી થિકેસ્ટ લેયર આપણને જોવા મળે છે. ત્યાં સૌથી વધારે શું જોવા મળે છે? એક તો નર્વ સપ્લાય જોવા મળે છે અને એક શું છે બીજું? બ્લડ સપ્લાય જોવા મળે છે. એટલા માટે આપણે શું કીધેલું છે? હાઈલી નર્વ એન્ડ બ્લડ સપ્લાય આર સીન ઇન માયોકાર્ડિયમ લેયર. બરાબર, એના અંદર શું છે કે માયોકાર્ડિયમ લેયરના અંદર શું જોવા મળે છે? તો નર્વ સપ્લાય સૌથી વધારે જોવા મળે છે. હવે શું છે કે હાર્ટ જે છે તમારું ફેવરેટ હાર્ટ, તમારું ફેવરેટ હાર્ટ આપણે ડ્રો કરી લીધું છે કે શું છે? હાર્ટના અંદર સૌથી વધારે શું જોવા મળે છે? નર્વ સપ્લાય અને શું જોવા મળે છે? બ્લડ સપ્લાય આપણને જોવા મળે છે. હવે આ નર્વ સપ્લાય જે છે એ આપણે ચેતાતંત્રો જેને આપણે કહીએ છીએ, એમનું કામ શું હોય છે કે મેસેજની આપ-લે કરવાની અથવા જે ઇલેક્ટ્રિક કરંટ અથવા ઇલેક્ટ્રિક સિગ્નલ છે એની આપ-લે કરે છે. જો હાર્ટને ઇલેક્ટ્રિક સિગ્નલ મળશે ત્યારે જ હાર્ટ એનું પમ્પિંગ મિકેનિઝમ કરી શકશે. બરાબર, કોન્ટ્રેક્શન અને રિલેક્સેશન કરી શકશે. બરાબર, તો શું છે કે આ જે નર્વ છે એને ચલાવવા માટે આપણે એક માણસ મૂકેલું છે. બરાબર, જે ક્યાં જોવા મળે છે? માયોકાર્ડિયમ લેયરના અંદર જોવા મળે છે. એનું નામ આપણે શું આપેલું છે? એસએ નોડ. બરાબર, કે આ એસએ નોડ જે છે એ ઇલેક્ટ્રિક સિગ્નલનો આપ-લે કરશે અને જે માયોકાર્ડિયમ લેયર જે છે એનું કોન્ટ્રેક્શન અને રિલેક્સેશનનું કામ કરાવડાવશે. એના પછી શું છે? એન્ડોકાર્ડિયમ લેયર. એન્ડોકાર્ડિયમ લેયર જે છે એ શાનાથી બનેલી હોય છે? તો સ્ક્વેમસ એપિથેલિયલ ટિશ્યુથી બનેલી હોય છે. એન્ડોકાર્ડિયમ લેયર એટલે સૌથી ઇનરની લાઈન. બરાબર, કે ઇનરમોસ્ટ લાઇનિંગ જે છે એને આપણે શું કહીએ છીએ? એન્ડોકાર્ડિયમ લેયર. હવે શું છે એને આપણે કહેવા જઈએ તો આપણે એને શાનાથી બનેલી હોય છે? સ્ક્વેમસ એપિથેલિયલ ટિશ્યુથી આપણે બનેલી હોય છે. અને શું કરે છે કે હાર્ટને શું નહીં થવા દેતી? સ્વેલ નહીં થવા દેતી. માને કે સૂજા જે સ્વેલિંગ આવી જાય છે, હાર્ટને સોજો આવી જાય છે, એને પ્રિવેન્ટ કરે છે. ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ્સ. બરાબર, આજે આપણે જે લેયર વગેરે જોયું, બરાબર, અને હાર્ટ રિલેટેડ થોડું ઘણું જે સ્ટડી કર્યું છે, આપણે તમને જેટલું ઇઝીલી ખબર પડે બરાબર એ રીતના જ આપણે તમને અહીંયા ભેગા થયેલા છીએ તમને સમજાવવા માટે. બરાબર, અને એક વખત ખાલી તમે રિવિઝન કરશો, એક વખત તમે ખાલી નજર લગાવશો તો બી તમને ખબર પડી જશે કે હાર્ટની 3 લેયર આવે છે. આ રીતના આખું એનું સ્ટ્રક્ચર છે વગેરે વગેરે. બરાબર, આના પછી આપણે એક આખું હાર્ટનું સ્ટ્રક્ચર ડ્રો કરીશું અને તમને ઇઝીલી સમજાવીશું કે હાર્ટનું સ્ટ્રક્ચર તમે ઇઝી કઈ રીતના ડ્રો કરી શકો છો. બરાબર, અને પ્લસ બીજું કે હાર્ટના અંદર કયો ભાગને શું કહેવાય. બરાબર, જે રીતના આપણે લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ કન્ફ્યુઝન ના થાય એ રીતના બધી રીતના આપણે તમને ખબર પડે એ રીતના આપણે સમજવાનું છે. ઓકે, થેન્ક યુ.